ભાવનગરમાં યોજાનાર 41મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સતર્ક છે. શહેરમાં 350 પોલીસ કર્મચારીઓની ટીમનું મેગા કોમ્બિંગ. શહેરમાં 8 ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરાયું. 35 પીએસઆઈ સહિતના અધિકારીઓની 29 ટીમ ગ્રાઉન્ડમાં ઉતરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની તપાસ. રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ વખતે જે છે 41મી રથયાત્રા જે છે ભાવનગરમાં 16 જુલાઈએ થવાની છે. એની સુરક્ષાના ભાગરૂપે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે છેલ્લા 10 દિવસથી સતત જે છે લોકલ પોલીસ, ભાવનગર પોલીસ, સિટી ડિવિઝન અને એલસીબી એસઓજીના અલગ અલગ જે ટીમો છે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગના જે છે આયોજન કરવામાં આવેલ છે. એના જોડે જોડે જે છે જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ લોકોના પણ જે એક ચેકિંગ ડ્રાઈવ છે અત્યારે ચાલુ છે. આજના દિવસે જે છે એક મેગા કોમ્બિંગના આયોજન કરવામાં આવેલ છે. સિટીમાં ટોટલ 5 પોલીસ સ્ટેશન છે. એમાં અમે જે છે લોકલ સિટી ડિવિઝન, હેડક્વાર્ટરની પોલીસ, આજુબાજુ થાનાના પોલીસ અને એલસીબી એસઓજીના બધા મળીને લગભગ 350 જેવી પોલીસની અમે 29 જેવી જે છે અલગ અલગ ટીમો બનાવી છે ચેકિંગ કરવા માટે.